ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? નમસ્કાર. ફરી નવી વાત, નવો વિષય. મારા દરેક વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને લાઈક અને શેર કરવા વિનંતી. મિત્રો, આજે આપણે વાત કરીશું કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કેમ કરવામાં આવે છે. દરેક જણ ખૂબ ભક્તિભાવપૂર્વક વડીલોને ભગવાન સમક્ષ સાષ્ટાંગ અને દંડવત પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. પરંતુ કેમ? ભગવાન અને સંત પાસે પોતાનો ભાવપૂર્વકનો આદર અને લાગણી વ્યક્ત કરવા ભક્ત દંડવત પ્રણામ કરે છે. જેના પ્રત્યે આપણને ભરપૂર આદર હોય, જેના આપણા પર અગણિત ઉપકારો હોય છે, એવા પરમાત્માના ચરણોમાં દંડવત એટલે કે લાકડીની જેમ પૃથ્વી પર શરીર પાથરી દેવું એટલે દંડવત પ્રણામ થયા. આખા ઊંધા સૂઈને પ્રણામ કરવા. મસ્તક એટલે કે આપણું કપાળ જમીન સાથે અડાડીને પ્રણામ કરવા, એ દંડવત પ્રણામ થયા. સાષ્ટાંગ દંડવત પ્રણામમાં શરીરના 8 અંગો સામેલ થાય છે, જે આ પ્રમાણે છે. 8 અંગ બરાબર સાંભળજો મિત્રો, તમને જાણવા મળશે. લલાટ એટલે કે કપાળ, મસ્તક. આંખ, હાથ, છાતી, પગ, જાંઘ, પાણી, મન. આમ આ 6 સ્થૂળ અંગો અને 2 સૂક્ષ્મ અંગો સહિત કુલ 8 અંગો જેમાં ભળે એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કહે છે. ષષ્ઠ અંગ સાથે પ્રણામ. 6 અંગ અને એની સાથે 2 સૂક્ષ્મ. 8 અંગ સાથે નીચે સૂઈને કરનારા પ્રણામ એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ. માનવી શરીરથી, વાણીથી અને મનથી આ 3 પ્રકારે કર્મ કરે છે. મનસા વાચા કર્મણા. આ બધા કર્મોને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવા માટે શરીર સાથે વાણી અને મનનો સાષ્ટાંગ દંડવત પ્રણામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાષ્ટાંગ દંડવત પ્રણામમાં 3 યોગાસનોનો સુમેળ કરવામાં આવ્યો છે. નમસ્કારાસન, એક પાદ પ્રસારણાસન અને ભુજંગાસન. 3 યોગાસન. આનાથી ગળાનો દુખાવો, કેળનો દુખાવો મટે છે. કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે. ગરદન, ખભા, છાતી અને પીઠના સ્નાયુઓને કસરત મળે છે. પાચન શક્તિ વધે છે. પેનક્રિયાસ અને એડ્રિનલ ગ્રંથિઓ કાર્યરત થતાં ડાયાબિટીસ દૂર થાય છે. આ બધા છે સારા ફાયદા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના. રોજ નિયમિત દરેક લોકો પ્રણામ તો કરી દે, સાષ્ટાંગ કરે, દંડવત કરે, પણ એના ખરેખર આટલા બધા ફાયદા છે એવી માહિતી નથી હોતી, ખબર નથી હોતી. આ તો થઈ મિત્રો શારીરિક લાભની વાત, પણ માનસિક લાભ અને મેડિકલ લાભ પણ ખૂબ છે. મેડિકલના અભ્યાસમાં એ વાત આવે કે આપણે શરીરની જુદી જુદી સ્થિતિમાં, જેમ કે બેઠા હોઈએ, સૂતા હોઈએ, ચાલતા હોઈએ, ત્યારે આપણા શરીરની અંતઃસ્ત્રાવની ગ્રંથિઓ ઉપર જુદી જુદી અસરો થતી હોય છે. વૈજ્ઞાનિકોએ જુદી જુદી સ્થિતિમાં વ્યક્તિના શરીરનું બ્લડ પ્રેશર, માનસિક પરિસ્થિતિ, લોહીમાં હોર્મોન્સનું પ્રમાણ વગેરે માપ્યા તો સાષ્ટાંગ દંડવત પ્રણામની મુદ્રામાં સૌથી શ્રેષ્ઠ અને સમતોલ પરિણામ જાણવા મળે. મનુષ્ય ક્રોધ કરે ત્યારે શરીરમાં એવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કે જે લોહીને બગાડે છે, જે મગજના જ્ઞાન તંતુઓને નુકસાન પહોંચાડે, છંછેડે છે. આ ક્રોધ, માન, અહમ એના કારણે ઉપજે છે. આપણે જે કહીએ ને ઈગો, એનાથી. સાષ્ટાંગ દંડવત પ્રણામમાં નમ્રતાનો ભાવ છે.
માન અને અહમ બાજુ પર મૂકી દેવામાં આવે અને ક્રોધ અને એના જેવા બીજાના નક્કામાં દુર્ગુણોથી બચી જવાય. જો વ્યક્તિ રોજ સાષ્ટાંગ દંડવત પ્રણામ નમીને સૂઈને કરે તો માનસિક શાંતિ અને અનુષાંગિક શારીરિક લાભ વ્યક્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામથી જ પ્રાપ્ત થાય છે. આપણે શક્તિપાતની વાતો તો સાંભળી છે, પરંતુ કેટલાક મહાન માણસોએ એનો અનુભવ પણ કર્યો છે અને એનું વર્ણન પણ કર્યું છે. જે વ્યક્તિઓ પ્રબુદ્ધ થઈ ગઈ હોય તેઓના શરીરના અંગે અંગમાંથી ઉર્જા વહેતી હોય છે. શક્તિપાત સામાન્ય રીતે માથે હાથ મૂકીને આપવામાં આવે છે, પરંતુ પ્રબુદ્ધ વ્યક્તિના પગની આંગળીઓમાંથી પણ ઉર્જા વહેતી હોય છે. સાષ્ટાંગ દંડવત કરનાર વ્યક્તિ તેઓના ચરણની આંગળીઓને સ્પર્શે છે અને પોતાના શરીરમાં શક્તિનો સંચાર થતો અનુભવે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ જ્યારે પોતાના પટ્ટ શિષ્ય વિવેકાનંદજીના માથા ઉપર હાથ મૂકીને જે ઉર્જા વહાવી હતી એનો અનુભવ વિવેકાનંદ સ્વામી શબ્દોમાં કરી શક્યા ન હતા. એ હતા પ્રબુદ્ધ વ્યક્તિ અને એમણે આપેલી શક્તિનો ઉર્જાનો સંચાર. તો મિત્રો, આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામને વિષયની વાત કરી, એના ફાયદાની વાત કરી. આપણે પણ નક્કી કરીએ કે રોજ દિવસમાં એકવાર આ સાષ્ટાંગ દંડવત પ્રણામ ચોક્કસ કરીશું. ઘરમાં દરેક પાસે મંદિર તો હોય છે જ, મંદિર પાસે કેમ નહીં, તો દરેક પ્રભુને અહોભાવથી નમન થઈ જાય. મારા આ વિડીયોને પણ લાઈક અને શેર જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી. મારા દરેક વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.